Hello, my dear friends. How's Josh? Number one, જોરદાર. આશા રાખું છું કે તમે બિલકુલ મસ્ત હશો, ટનાટન હશો અને પૂરા કોન્ફિડન્સથી તૈયારી કરતા હશો. ડિયર સ્ટુડન્ટ્સ, આજે ખાસ હ્યુમન ફિઝિયોલોજીના સારા કહેવાય અને ક્વોલિટી કહેવાય એવા મસ્ત ક્વોલિટી ક્વેશ્ચન્સ લઈને હું તમારા માટે આવ્યો છું. આજના લેક્ચરની અંદર હું ખાસ એવું કહીશ અને ખાસ તમને વિડીયોની શરૂઆતમાં એ વાત રિક્વેસ્ટફુલી તમારું ધ્યાન દોરીશ અને ખાસ સજેસ્ટ કરીશ કે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. જેટલા પણ નંબર ઓફ ક્વેશ્ચન સોલ્વ થાય છે એ નંબર ઓફ ક્વેશ્ચન્સ પૈકીના કેટલાક ક્વેશ્ચન નીટના પેપરની અંદર આ 2024ની અંદર તમે જોવાના છો. એટલે હું પૂરા આત્મવિશ્વાસથી કહું છું આ ટાઈપના ક્વેશ્ચન્સ ખાસ જોજો. સ્પેશિયલી અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સનો રિવ્યૂ કર્યા પછી મેં આ ક્વેશ્ચન્સ તમારા માટે મૂક્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આની અંદરથી સૌથી વધારે ક્વેશ્ચન આવશે. ખાસ જોઈશું. ચલો થોડી સ્પીડ કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન, યસ ડિયર ફ્રેન્ડ્સ, 46 નંબરનો ક્વેશ્ચન વાંચો બરાબર. શું કહે છે ક્વેશ્ચન? શાંતિથી જોઈશું. 46 નંબરનો ક્વેશ્ચન રીડ કરજો બેટા ફટાફટ. શું છે 46 નંબરનો ક્વેશ્ચન? આ નીચે રાખું છું. હા, ફટાફટ 46 નંબરનો ક્વેશ્ચન. યસ, ઉરોસ્થિ અને પાંસળીઓ વચ્ચે જોવા મળતો સાંધો કયો? ઉરોસ્થિ એટલે કયો ભાગ? ઉરોસ્થિ એટલે કયો ભાગ? ઉર્વસ્થિ એટલે આ ભાગ. ઉરોસ્થિ એટલે આ ભાગ. ઉરોસ્થિ અને પાંસળીઓ, ઉરોસ્થિ અને પાંસળીઓ બંને વચ્ચે જોવા મળતો સાંધો કયો હોય? મજબૂત, તંતુમય, કાસ્તિમય કે ઉખડી? ફટાફટ ચલો બેટા વિચાર કરો, કયો સાંધો કહેવાશે? યસ, શું મજબૂત કહેવાશે, શું તંતુમય, શું કાસ્તિમય કે ઉખડી સાંધો? એનસીઆરટી નું બેઠું સ્ટેટમેન્ટ છે એ પ્રકારનો સાંધો જે હશે એને આપણે કયો સાંધો કહીશું? કાસ્તિમય સાંધો. તો ફાઇનલ જવાબ સી, ઉરોસ્થિ અને પાંસળીઓ વચ્ચે જોવા મળતો સાંધો એટલે એ સાંધાને આપણે કહીશું કયો? કાસ્તિમય સાંધો. ચલો નેક્સ્ટ 47 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કયો સ્વપ્રતિકારક રોગ છે? સ્વપ્રતિકારક રોગ છે આવું બેઠું સ્ટેટમેન્ટ આપણી બુકની અંદર લખ્યું છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ગાઉટ, માયસ્થેનિયા ગ્રેવિસ અને ઓસ્ટિયોપોરોસિસ. સ્વ રોગ પ્રતિકારક રોગ છે કયો હોય? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય, ગાઉટ હોય, માયસ્થેનિયા ગ્રેવિસ હોય કે ઓસ્ટિયોપોરોસિસ હોય? બેટા ખાસ વિચારો, બહુ જ શાંતિથી, બહુ જ ધીરજથી વિચારો. ચલો ફરીથી વાંચો ક્વેશ્ચન, વિચારો કયો જવાબ આવશે. ચલો ફાઇનલ એ, બી, સી, ડી. બોલો કયો ક્વેશ્ચન, કયો ફાઇનલ આન્સર હશે? સ્વ રોગ પ્રતિકારક રોગ કયો હશે? વિચારો ચલો ફટાફટ. 1 જ મિનિટનો ટાઈમ પણ પૂરો નથી, ફટાફટ જવાબ આપજો. શું છે ભાઈ? જુઓ, બેઠું સ્ટેટમેન્ટ લખ્યું છે માયોસ્થેનિયા ગ્રેવિસ. ફાઇનલ જવાબ શું હશે? માયોસ્થેનિયા ગ્રેવિસ હશે. બેઠી લાઈન છે માયોસ્થેનિયા ગ્રેવિસ એ કયા પ્રકારનો રોગ છે? એનસીઆરટી ની બેઠી લાઈન સ્વ રોગ પ્રતિકારક રોગ છે. ચલો ક્લિક. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીશું. શું છે? શિરોધર અને અક્ષક વચ્ચે કયા પ્રકારનો ચલિત સાંધો જોવા મળે છે? ખરેખર એ પૂછવું જોઈએ કે અક્ષક નામની કશેરુકા એને કહેવાય? અક્ષક ના કહેવાય, શબ્દ પ્રયોજો જોઈએ અક્ષ કશેરુકા. શિરોધર અને અક્ષ કશેરુકા વચ્ચે કયા પ્રકારનો ચલિત સાંધો જોવા મળે છે? ચલો જલ્દી ફટાફટ. ભાઈ શિરોધર એટલે શું પૂછ્યું છે યાદ કરો. કશેરુકા ટોટલ કેટલા મૂકીએ છે? 26. ગ્રીવા, પુરસ્ય, કટ્ટી, ત્રિકાસ્થિ, પુચ્છાસ્થિ. ઓકે, ક્લિયર. 7, 12, 5. રેડી? 7, 12, 5, 4, 1. રેડી? ફરીથી શું ભાઈ? ગ્રીવા, પછી ઉરસ્ય, પછી કટ્ટી, આ બધી શું છે? કશેરુકા. પછી ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ. રેડી? ઓકે, ગણિત કઈ રીતે કરવાનું? 7, 5, 12, 5 અને 4. આને શું કરીએ છીએ? એક એક ગણીએ છીએ. આપણને શિરોધર પૂછી છે, પહેલી જે આવે એ, અને બીજી શિરોધર અને અક્ષક. આ પહેલી છે અને આ બીજી છે. શિરોધર અને અક્ષ વચ્ચે કયા પ્રકારનો ચલિત સાંધો જોવા મળે? વિચારો ચલો જવાબ ફટાફટ. શું જવાબ આવશે બેટા? 4 ઓપ્શન જુઓ, ના જોયા હોય તો ફરીથી. યસ, 4 ઓપ્શન જુઓ શાંતિથી, જલ્દી કર્યા સિવાય. ઉખડી, સેડલ, મિજાગરો કે સરકતો?
સરક તો બિલકુલ નહીં આવે. ઓકે, બીજા ગ્રહનો સાંધો નહીં આવે, સેડલ નહીં, વધ્યું કયું ઉખડી. તો ફાઇનલ જવાબ કયો હશે? ઉખડી સાંધો. ચલો લોક બેટા, ક્લિયર. અને બીજું ખાસ આ ચેપ્ટરમાંથી હ્યુમન ફિઝિયોલોજીના આ હિસ્સામાંથી તમે યાદ રાખજો, સાંધાઓના પ્રકારો પરનું એક ક્વેશ્ચન નીટમાં હશે જ. ભૂલતા નહીં બિલકુલ. સાંધાઓના પ્રકારોમાંથી એક ક્વેશ્ચન હશે. બીજી પ્રાયોરિટી અને નજીકનો સંભવિત જોન ડિસઓર્ડર ઉપરનો એક ક્વેશ્ચન હશે. ડિસઓર્ડર પરની પેર બનાવવાનો ક્વેશ્ચન, એની પ્રાયોરિટી સૌથી વધારે રાખજો. ખાસ ખાસ ને ખાસ 2024 માટે ખાસ ઇમ્પોર્ટન્ટ આ શબ્દ મારા રેકોર્ડ થાય છે, બરાબર ધ્યાન રાખજો. આ બે પોઈન્ટમાંથી ક્વેશ્ચન પડશે જ, હશે જ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત ઉપર જઈશું. શું છે ફટાફટ? યસ, હા, નેક્સ્ટ ફેરવો. શું છે? અક્ષીય કંકાલમાં સમાવેલ નથી તેવા અસ્થિઓનો સમૂહ શોધી કાઢો. ABCD 4 ઓપ્શન્સ. અક્ષીય કંકાલમાં સમાવેલ નથી, ચલો અક્ષીય કંકાલમાં ઇન્ક્લુડ નથી એવું શોધવાનું છે. ચલો વિચારો બેટા ફટાફટ. અક્ષીય કંકાલમાં સમાવેલ નથી લખ્યું છે તેવો સમૂહ શોધવાનો છે. 1 2 3 4. ભાઈ અક્ષીય કંકાલમાં જુઓ, ઉરોસ્થિ, પાંસળીઓ, ખોપરી, ડન. ખોપરી, ઉરોસ્થિ, કશેરુકા, ડન. આ બધા અક્ષીય કંકાલ છે. કશેરુકા યસ, મસ્તિષ્ક કહી શકીએ. ઓકે, પાંસળીઓ કહી શકીએ. તો વધ્યું કયું? ભાઈ શ્રોણી અસ્થિ તો ક્યારે હોય? નિતંબ પ્રદેશની અંદર હોય. ઓકે, સ્કંધાસ્થિ નથી મૂકતા. અક્ષક બરાબર છે, પણ સ્કંધાસ્થિ શ્રોણી, એટલે કે આ જૂથ જે છે સમાવેલ નથી એવું પૂછ્યું છે. તો કયો જવાબ નથીમાં આવશે? તો ફાઇનલ આન્સર A. ચલો રેડી, લોક. ક્વેશ્ચન્સ વિડીયોને જરા સ્ટોપ કરીને પણ ક્વેશ્ચન વાંચી શકો છો. વચ્ચે તમને લાગે કે હજુ વાંચવાનો ટાઈમ ઓછો પડે છે તો વિડીયોને પાઉઝ કરીને જોઈ લેજો, વાંચી શકો છો. ચલો બેટા રેડી, ફાઇનલ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છે. ક્વેશ્ચન નંબર 50. નીચેનામાંથી અસંગતને શોધીને દૂર કરો. જે મેચ નથી એવું શોધીને દૂર કરવાની વાત છે. ચલો ભાઈ, કોણ મેચ નથી? જોઈ લો, વાંચી લો. આ ક્વેશ્ચન મેં રિફર કરેલો છે, તો આ ક્વેશ્ચન આખો ગલત છે. તો આપણે મૂવ થઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. રેડી બેટા? એ ક્વેશ્ચન મેં જોયો છે, મેં રિફર કર્યો છે, પણ એ ક્વેશ્ચન કેવો છે? રોંગ છે. એટલે આપણે નેક્સ્ટ ઉપર જઈએ છીએ. ચલો, લાંબા અસ્થિઓના અંતિમ છેડે ખાલી જગ્યા કાસ્તી જોવા મળે. ભાઈ કયું કાસ્તી જોવા મળે? ચલો વિચારીને જવાબ આપો મને. લાંબા અસ્થિઓના અંતિમ છેડે ખાલી જગ્યા કાસ્તી જોવા મળે. કેલ્સિફાઈડ, તંતુમય, સ્થિતિસ્થાપક, હાયલિન. ચલો વિચારો, કયા પ્રકારના કાસ્તી જોવા મળશે? ચલો જલ્દી 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 ફટાફટ. આ ક્વેશ્ચન બહુ જ શાંતિથી, બહુ જ ધીરજથી, બહુ જ સમજી વિચારીને લખજો. લાંબા અસ્થિઓના અંતિમ છેડે ખાલી જગ્યા કાસ્તી જોવા મળે છે. તો કયું કાસ્તી છે? હાયલિન, એટલે કે કાચવત કાસ્તી જોવા મળશે. ચલો શ્યોર, કયું કાસ્તી છે બેટા? કાચવત કાસ્તી જોવા મળશે. ચલો તૈયાર? શ્યોર? ઓકે. 52 નંબર. ખોટું વિધાન પસંદ કરો. રોંગ હોય એવું વિધાન શોધવાનું છે. ભાઈ ગલત વિધાન કયું હોઈ શકે? 1 2 3 4. ચારે ચાર ઓપ્શન્સ વાંચો શાંતિથી, બહુ ધીરજથી વાંચો, કોઈ જલ્દી નથી આપણને. હા, ચલો. નંબર 1 રીડ ઇટ. નંબર 2 રીડ. પ્લીઝ સી ડી. પ્લીઝ જરા જોજો બેટા, ખાસ જાગતા રહેજો ખાસ. જુઓ ફટાફટ, સ્પીડ કરો, સ્પીડ. યસ, ABCD. યસ. જુઓ, પહેલી જ વાત, ખોટું વિધાન પસંદ કરો. ગલત શોધવાનું છે. મનુષ્યમાં પ્રત્યેક પાંસળી એક છેડેથી કરોડસ્તંભ અને બીજે છેડે દૂર, પ્રત્યેક પાંસળી એવી રીતે જોડાયેલી છે? ના ભાઈ, 1 થી 7 જોડ સીધી ઉરોસ્થિ સાથે. 8 9 10 છે એ વાયા થઈને જોડાય છે. ઓકે, ત્રીજી જે છે એ તો તરતી ફ્લોટિંગ રિબ્સ છે. હા, બંને સાઈડ જોડાય તો બાયસીફેલિક કે છે, એ વાત બરાબર છે. પણ શું
પ્રત્યેક પાંસળી આવી રીતે જોડાયેલી છે તો આ વાત ગલત છે, એટલે ખોટું પસંદ કરવાનું તો પહેલું જ જવાબ આપણો ફાઇનલ, પહેલી જ વાત કેવી છે, ગલત છે. ચલો તૈયાર, બોલો લોક કિયા જાય. નેક્સ્ટ 53 નંબરનું વિધાન, યુરિક એસિડની જમાવટને કારણે સાંધાઓની બળતરાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. યુરિક એસિડ જમા થતું હોય અને સાંધાઓની બળતરા થાય તો એને શું કહેવાય? વિચારો. સ્નાયુમાં ખેંચાણ કહેવાય, ટીટેની કહેવાય, સંધિવા કહેવાય કે ઓસ્ટિયોપોરોસિસ કહેવાય? ટીટેની તો કેલ્શિયમ સાથે સંકળાયેલું છે. યસ. ચલો, સ્નાયુમાં ખેંચાણ એટલે સ્નાયુઓ ખેંચાણ ફોર્મમાં. સંધિવા, સંધિ એટલે સાંધો, સાંધો એટલે જોઈન્ટ્સ અને એમાં વા થશે. રેડી? અને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે એને કહેવાશે અસ્થિ સુશીરતા, અસ્થિમાં છિદ્ર પડવાની વાત. ચલો રેડી બેટા, સ્પીડ રાખજો. હા, યુરિક એસિડ જમા થાય એવું બેઠું સ્ટેટમેન્ટ એક જ જગ્યાએ લખ્યું છે, એ લખ્યું છે સંધિવામાં. ચલો સર્ચ કરી લો ફટાફટ. ચલો રેડી, ક્લિયર બેટા? સંધિવા ઇઝ અવર ફાઇનલ આન્સર. બીજું, શાંતિથી જોવાનું, અને હું જ્યારે કહું આ આન્સર હોય ત્યારે કદાચ કોઈ જગ્યાએ તમારે કન્ટેન્ટ રીડ કરવા પડે તો પ્લીઝ જરા વચ્ચે એનસીઈઆરટી અને તમારી રેફરન્સ જે બી ગુજરાતી મીડિયમની રેફરન્સ યુઝ કરો છો એ રાખીને એકવાર વેરીફાઈ કરજો. એટલે એવું નહીં કે ગમે તે વસ્તુ સ્વીકારી લેવાની, ચાહે કોઈ બી હોય. પૂરેપૂરું સજ્જડ એવિડન્સ અને સજ્જડ લોજિક હોય તો જ આન્સર સાચો, કોઈ પણ સોલ્વ કરતું હોય ગમે તે હોય. રેડી? એટલે એવું જેમ તેમ આન્સરનો જવાબ આ આવન સ્વીકારી લો એ બિલકુલ નહીં. ઓથેન્ટિક પુરાવા જોઈએ, બિલકુલ પરફેક્ટ. ક્લિયર બેટા? ચલો નેક્સ્ટ. શું છે? રૂમેટાઇડિયા આર્થરાઇટિસ માટે સાચું શું છે? ભાઈ રૂમેટાઇડિયા આર્થરાઇટિસ માટે શું સાચું છે? શું કહેશો? ચલો વિચારો ચારે ઓપ્શન્સ. ચલો, રૂમેટાઇડિયા આર્થરાઇટિસ માટે સાચું શું છે? 54 નંબરનો ક્વેશ્ચન વિચારો. શેના લગતો રોગ છે? ચલો રેડી, જુઓ ફટાફટ. શું થશે? ચારે ચાર ઓપ્શન. ચેતાતંત્રને લગતો રોગ છે, સાંધાઓમાં બળતરાનો રોગ છે, તે એક સ્વ રોગ પ્રતિકારક રોગ છે, બી અને સી. શું જવાબ થશે? ચેતાતંત્રનો રોગ છે એના સાથે તો બિલકુલ કન્સલ્ટ નથી આપણે. રેડી? રૂમેટાઇડિયા આર્થરાઇટિસમાં ચેતાતંત્રને કોઈ લાગતું ભડકતું નથી. ઘટ્યા કયા? બી. સાંધાઓમાં બળતરા, આ તો બળતરા જલન એને થશે, એ વાત બરાબર છે. સ્વરોગ પ્રતિકારકતા, મે બી બીકોઝ માયસ્થેનિયા ગ્રેવિસ જે છે એમ આ પણ સ્વરોગ પ્રતિકારકતા સાથે સંકળાયેલો છે એમ કહી શકીએ. ઓકે, તો આપણું ફાઇનલ જવાબ બી અને સી બંને સાચા છે. સાચું પૂછ્યું છે, સાચું શું છે? બી અને સી એ બંને સાચા છે. ચલો ડન બેટા. ચલો નેક્સ્ટ વાત ઉપર જઈશું. આન્સર ક્વેશ્ચન નંબર 55. નીચેનામાંથી કયું અસ્થિ શરીરના બીજા અસ્થિ સાથે જોડાણ ધરાવતું નથી? કયું જોડાણ ધરાવતું નથી એમ પૂછ્યું. ચલો વિચારો ફટાફટ. 1 2 3 4. નીચેનામાંથી કયું અસ્થિ શરીરના બીજા અસ્થિ સાથે જોડાણ ધરાવતું નથી? જુઓ, પાંસળીઓ જોડાણ ધરાવે છે. કોના સાથે સર? ઉર્વસ્થિ સાથે. સર ઉર્વસ્થિ જોડાણ ધરાવે છે બાકીના ભાગ સાથે. રેડી? ટિબિયા ફિબ્યુલા સાથે. સર ભુજાસ્થિ એટલે એ ભુજાસ્થિ છે એ મતલબ બાહુ, એ અગ્રબાહુ સાથે કનેક્ટિંગ છે. એટલે આ બધા જોડાણ ધરાવતા છે. કયું નથી ધરાવતું? તો દ્વિતઅસ્થિ. દ્વિતઅસ્થિ ક્યાં આવ્યું હોય? મુખ ગુહાના તળિયાના ભાગમાં. રેડી? આ ટાઈપનો શેપ છે ને ભાઈ, યુ આકારનો શેપ, મુખ ગુહાના તળિયામાં આવેલું અસ્થિ, દ્વિતઅસ્થિ. ચલો ફાઇનલ બેટા, 56 નંબરનો ક્વેશ્ચન. કંકાલ સ્નાયુ પ્રાણીઓ માટેના સ્નાયુ પેશીની વ્યાપક શ્રેણી હેઠળ આવે છે. નીચેના પૈકી તેના માટે સાચું વિધાન પસંદ કરો. ચલો શું આવશે? શું કહી શકો છો? કંકાલ સ્નાયુ પ્રાણી સ્નાયુ માટે વ્યાપક પ્રમાણમાં આવે છે, તેના માટે સાચું વિધાન પસંદ કરો. તેઓ હાડકાની સાથે નજીકથી જોડાયેલા છે, અનૈચ્છિક સ્નાયુઓ છે, સામાન્ય રીતે રુધિરવાહિનીમાં આવે છે અને આવરણ દ્વારા જોડાયેલા હોય. ચલો શું થશે? વિચારો ફટાફટ. તેઓ હાડકા સાથે નજીકથી જોડાયેલા છે, કંકાલ સ્નાયુ જોડાયેલા હોઈ શકે. કંકાલ સ્નાયુ પ્રાણીઓ માટેના સ્નાયુ પેશીની વ્યાપક શ્રેણી હેઠળ આવે છે. કયું વિધાન સાચું છે? નીચેના પૈકી તેના માટે સાચું વિધાન પસંદ કરો. કયું વિધાન સાચું છે? ચલો ભાઈ વિચારો. કંકાલ સ્નાયુ પ્રાણીઓ માટે ના
કંકાલ સ્નાયુઓ પ્રાણીઓ માટેના સ્નાયુ પેશીની વ્યાપક શ્રેણી હેઠળ આવે છે, તેના માટે સાચું વિધાન પૂછો. ખરેખર આ ક્વેશ્ચન પૂછ્યો છે અમે એવું છે, નીચેના પૈકી તેના માટે એક્ઝેક્ટ કંકાલ સ્નાયુઓ પ્રાણીઓ માટેના સ્નાયુ પેશીની વ્યાપક શ્રેણી હેઠળ આવે છે. તો નીચેના પૈકી તેના માટે એટલે કોના માટે? કંકાલ સ્નાયુ માટે પૂછ્યું છે કે કંકાલ સ્નાયુ માટે? હા, તો કંકાલ સ્નાયુ તેના માટે સાચું વિધાન પસંદ કરો. કંકાલ સ્નાયુ એટલે શું? અસ્થિ અને કાસ્થી સાથે સંકળાયેલા સ્નાયુઓની વાત છે. અને કંકાલ સ્નાયુ આપણો પ્રકાર છે. તે કેવા પ્રકારના સ્નાયુ છે? ચલો સર્ચ કરો બેટા ફટાફટ. વિચારો શું હશે? યસ, ફટાફટ વિચારો. ચલો જલ્દી ફટાફટ. શું થશે? કયો ક્વેશ્ચન? વિચારો ફટાફટ. ભાઈ કંકાલ સ્નાયુઓ પ્રાણીઓ માટેના સ્નાયુ પેશીની તો સાચું વિધાન અનૈચ્છિક નથી ભાઈ. બીજું તેઓ હાડકા સાથે નજીકથી હાડકા સાથે જોડાયેલા છે એ વાત બરાબર છે. તે સામાન્ય રીતે રુધિર વાહિનીઓમાં જોવા મળે છે. રુધિર વાહિનીઓના બંધારણની અંદર સ્નાયુ હોઈ શકે, બિલકુલ હોઈ શકે. રેડી? કંકાલ સ્નાયુ પ્રાણીઓની વ્યાપક શ્રેણી નીચે પૈકી તેના માટે સાચું વિધાન પસંદ કરો. તો હાડકા સાથે જોડાયેલા છે કહી શકો. ઘણા સ્નાયુ તંતુઓ સંયોજક પેશીના આવરણ દ્વારા જોડાયેલ છે. ઘણા સ્નાયુ તંતુઓ સંયોજક પેશીના આવરણ. આ ક્વેશ્ચન જે છે એની અંદર જે પણ આન્સર હોય પણ તમે કહી શકો નીચે. તો સાચું વિધાન પસંદ કરો. એકદમ પરફેક્ટ જો કેવું હોય તો સાચું વિધાન પસંદ કરો. તો પહેલું પણ છે અને ત્રીજું પણ તમે કહી શકો છો. પહેલું અને ત્રીજું. રેડી? ક્લિયર? આ ક્વેશ્ચન પેટર્ન ખરેખર સાચું વિધાન પસંદ કર્યું ના પૂછાય, કેટલા વિધાનો સાચા છે એ સેન્સમાં પૂછવા માંગે છે. એટલે આ ક્વેશ્ચનને આપણે આઉટ કરીએ છીએ એવું પૂછવું જોઈએ. તો મને એવું કહેવામાં આવે કે કેટલી વાત સાચી છે. પેશીના આવરણ દ્વારા જોડાયેલા ઘણા સ્નાયુ ઘણા જોડાયેલા હોઈ શકે. ટોટલ 3 બાબતો સાચી છે એવું કહી શકો. કેટલી બાબતો? 3 બાબતો સાચી છે. આ ક્વેશ્ચન પૂછવામાં ગલતી કરી છે. સાચું વિધાન પસંદ કરો એવું ના પૂછાય. કેટલા વિધાનો સાચા છે? શું પૂછાય? કેટલા વિધાનો સાચા છે? તો ટોટલ 3 વિધાનો સાચા છે આવો જવાબ કરવો પડે. ચલો રેડી? આ ડાયાગ્રામ બરાબર વિઝન નથી થતું, આનું બ્લર થઈ ગયેલું છે. ચલો મૂવ ઓન થઈએ છે નેક્સ્ટ થિયરી ઉપર, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો બેટા મૂવ થઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો શું છે? ચલો 58 નંબરનો ક્વેશ્ચન. શું થશે? શું લખીશું 58માં? હા, ચલો બેટા વિચારો ફટાફટ. 58 નંબરનો ક્વેશ્ચન શું છે? નીચેના પૈકી કયા આયનોનો ઉપયોગ સેતુ નિર્માણ માટે થાય છે? ભાઈ સેતુ નિર્માણ માટે કોણ? બહુ સિમ્પલ છે. સ્નાયુનો સૌથી વધારે દમદાર હોય સ્નાયુની વાત પહેલા આંખ બંધ કરીને કેલ્શિયમ લખી જ દેવાનું. વાત ખતમ સેતુ નિર્માણ માટે. ચલો નેક્સ્ટ. ઓસ્ટિયો આર્થરાઇટિસ અસ્થિ સુષેતા માટે અસંગત વાક્ય કયું છે? મેચ ના થતું એવું વાક્ય કયું છે? આ ઓપ્શન્સ 1, 2, 3, 4. ચલો વિચારો. અસ્થિ સુષિરતા માટે અસંગત વાક્ય શોધો. અસ્થિ સુષિરતા એટલે અસ્થિમાં છિદ્ર પડે. સમજો અસ્થિમાં છિદ્ર કેમ પડે છે? તો એના માટે ઉંમર વધે એના લીધે પડે છે. આપણે શું? અસંગત, મિસમેચ. એટલે આ વાત બરાબર છે. અસંગત નથી, સંગત છે. સાંધાઓ ના અસ્થિઓ ક્ષીણ થઈ જાય. સાચી વાત છે. એટલે આ બી મેચ છે. આ બે કેન્સલ. આ બે નહીં આવે જવાબ. ચલો પછી શું? યુરિક એસિડના વધુ નિર્માણને લીધે થાય છે. હવે વાત એવી છે યુરિક એસિડના વધુ નિર્માણને લીધે અસ્થિ સુષિરતા ચોક્કસ થઈ શકે, પણ આપણી એનસીઈઆરટીમાં યુરિક એસિડના લીધે એવો કન્ટેન્ટ નથી. પણ તમે પ્રેક્ટિકલી વિચારો તો અસ્થિમાં છિદ્ર પડે છે એના માટે એ મે બી કે યુરિક એસિડનો જમાવડો થયો હોય એ જવાબદાર કારણ કહી શકાય. એટલે યુરિક એસિડની જમાવટ એ એક વાત સાચી પાડી શકાય. પણ આપણે આ સંગત પૈકીનું થાય. આપણને અસંગત પૂછ્યું છે તો અસંગતની અંદર વધુ ભાર સહન કરતા સાંધાઓને અસર થાય. વધુ ભાર સહન કરે એટલે કોઈ સાંધાઓમાં છિદ્ર પડી જાય એવું ના હોય. અસ્થિઓમાં છિદ્ર પડી જાય એવું ના હોય. અસ્થિ પોચા બને તો છિદ્ર બને એ વાત બરાબર છે. એટલે અસંગત માટે જો મને પૂછ્યું હોય તો આ જે છે એ અસંગત છે.
બી, સી અને ડી એ કેવા છે બેટા? સંગત છે. ચલો નેક્સ્ટ વાત ઉપર જઈશું. શું છે વિચારો? મનુષ્યમાં તરતી પાંસળીઓની સંખ્યા કેટલી? ફ્લોટિંગ રિબ્સ કેટલી છે ભાઈ? જુઓ 1 થી 7 છે સાચી પાંસળીઓ, ટ્રુ રિબ્સ. 8, 9 અને 10મી જોડ છે એ કેવી છે? એ કેવી છે? ખોટી પાંસળીઓ. અને 11 અને 12 જે ફ્લોટિંગ રિબ્સ છે, એટલે આપણને તરતી ફ્લોટિંગ રિબ્સ પૂછ્યું છે. ફ્લોટિંગ રિબ્સ તરતી પાંસળીઓ તો કેટલી? 11 અને 12 એટલે કેટલી જોડ છે? 2 જોડ. ફાઇનલ જવાબ આ. ચલો તૈયાર બેટા? શ્યોર? ચલો નેક્સ્ટ વાત ઉપર જઈશું. નીચેનામાંથી રૂમેટાઇડી આર્થરાઇટિસના કારણો કયા છે? ભાઈ રૂમેટાઇડી આર્થરાઇટિસના રીઝન કયા છે? ખાસ જોઈશું આપણે. રૂમેટાઇડી આર્થરાઇટિસના કારણો કયા છે? લસિકા કણો સક્રિય થાય, પોતાના જ કોષો પર હુમલો કરે, શરીરમાં વધુ એન્ટીબોડીઝનું નિર્માણ થાય, રોગકારકો અથવા વિદેશી અણુઓને પોતાના કોષોથી અલગ તારવવાની શક્તિનો નાશ થાય છે. બેટા વિચારો રીઝન્સ કયા છે એ પૂછ્યા છે રૂમેટાઇડી આર્થરાઇટિસ માટે. ચલો 4 માંથી કયા રીઝન્સ હોઈ શકે? તમે વિચારો ફટાફટ શાંતિથી. A, B, C, D જુઓ ફટાફટ. કયા હોઈ શકે એ ફાઇનલાઇઝ કરો. ચલો જુઓ ફટાફટ. 1 મિનિટમાં ફટાફટ જવાબ લાવો. મને જવાબ જોઈએ છે ગમે તે રીતે. જવાબ આપો મને. ચલો જલ્દી જવાબ લાવો બેટા ફટાફટ. રૂમેટાઇડી આર્થરાઇટિસના રીઝન પૂછ્યા છે. એન્ટીબોડીઝનું નિર્માણ થાય ને આ વાત ગલત છે. ચલો હું તમને થોડો સપોર્ટ કરું છું. એન્ટીબોડીઝનું નિર્માણ થાય વાત ગલત. એન્ટીબોડીઝને કોઈ લેવા દેવા નથી. અને એન્ટીબોડીની જોડે લસિકા કણો પણ વધુ સક્રિય થાય આવવાની કોઈ ઘટના થતી નથી. તો કઈ વાત આવે? શરીર પોતાના જ કોષો પર હુમલો કરે. યસ, આ શક્યતા સાચી. અને રોગકારકો અથવા વિદેશી અણુઓને પોતાના કોષોથી અલગ તારવવાની શક્તિનો નાશ થાય છે. આ બે વાત સાચી. એટલે ફાઇનલ જવાબ કયો આવશે? બીજો અને ચોથો. રેડી? બીજો અને ચોથા વાળો વિકલ્પ કયો છે? યસ. તો બીજો અને ચોથાનો વિકલ્પ આ છે. તો આ ફાઇનલ આન્સર થશે. આ ક્વેશ્ચન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શાંતિથી જોજો. એનસીઈઆરટી સાથે એનસીઈઆરટીમાં બહુ જ કશી વાત આની કરેલી નથી, પણ એનટીએ તમારી લોજિકલ સેન્સ ચેક કરવા માટે આ ટાઈપનો ક્વેશ્ચન મૂકી શકે છે. યાદ રાખજો. હું